રાધે રાધે દોસ્તો, 5 નોરતા જતા રહ્યા અને આપણે એક પણ બ્લોગ નહોતો બનાવ્યો. તો ચલો ને આજે તો બનાવું એવું મને લાગ્યું, એટલે આજે હતું છઠ્ઠું નોરતું અને અમે ગઢા ગયા હતા. તે ફ્રેન્ડ ત્રણે પાછા આવ્યા હતા. ગઢાવાળો બ્લોગ ના જોયો હોય તો ચેનલમાં છે જ, અને વિડીયોને લાઇક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણો બ્લોગ આવતા રહેશે આવા. જો છઠ્ઠું પાંચમું નોરતું, છઠ્ઠું નોરતું, છઠ્ઠા નોરતે પેટ્રોલ ખતમ પુરાઈને હતા અને અમે પેટ્રોલ પુરાઈને થઈ ગયા ચાલતા ગરબા જોવા કે રમવા નહીં, પણ નાસ્તો કરવા. પહેલાં 4 રસ્તા રાધનપુર 4 રસ્તા બાજુ જુઓ તમે, ભૂખ લાગી હતી તો કે પેલો નાસ્તો કરવો છે. તો અમે 4 રસ્તેથી જઈ અને મારુતિ પ્લાઝા જતા રહ્યા, અને મારુતિ પ્લાઝામાં વડાપાઉં બધું મને વડાપાઉંને એ ખાધું, અને પછી નાસ્તો કરીને પેટ ભરીને પછી ગરબા જોવા ગયા. નાસ્તો કરીને અમે પહોંચી ગયા હતા પોલીસ ચોકી કચેરીમાં. ત્યાં જોયું તો પબ્લિક હતી થોડી બહુ, પણ પહેલાંની વાત કરું ને તો અહીંયા ઊભું રહેવાની જગ્યા નથી. મતલબ ગેલેરી બનાવેલી હતી મંડપની, અને ઊભું રહેવાની જગ્યા નથી એટલી. અને અહીંયા પબ્લિકમાં તો લાઈનો, મતલબ જ્યાં આ મંડપ દેખાય છે ને એટલે અડતી હતી, એટલી લાઈનો હતી. અને અત્યારે જો અંદર ખુલ્લું અને એક લાઈન છે બસ. તો પણ હવે તમને થોડી સંભળાવી દઉં ને ગરબાએ બતાવી દઉં, ગીતમાં કોપીરાઇટ આવશે એટલે થોડું મ્યુટ કરી દઈશ. રાતના 12 વાગી ગયા હતા અને વાવાઝોડું વીજતું હવે ગીત વાગતું હતું અને ગરબા ચાલુ હતા. પહેલાં કીધું તોય પણ કહું છું કે સોંગ કોપીરાઇટ આવે ને એટલે વચ્ચે મ્યુટ કરું છું. આમ તો ગરબી બહુ રમાતી નહીં એટલે 12 વાગે બંધ થઈ જાય છે, પણ આજે 1:30 થઈ ગયા હતા પછી અમે ચાલતા થઈ ગયા હતા. અને આ રહી અમારી ગાડી, બાઇક મારા દોસ્તનું, અને અમે હવે
ગાડી લઈ નીકળીએ ઘર બાજુ, પણ હજી તો ઘરે નથી જવાના. અને જુઓ આ પબ્લિક હું ફરી એકવાર જોઉં છું કે થોડી થોડી પબ્લિક હવે વધી છે. પહેલાંની અહીંયા પબ્લિકની વાત કરી દઉં તો વાત જ મૂકી દઉં. અને અમે આવી જઈએ છીએ આશાપુરા પાર્લર, રાધનપુર પાપરતન રસ્તાથી ઓરું આવેલું છે. ત્યાં બેસીને મને મળે ડોગેશભાઈ. તો એ આ સારું બિસ્કિટ લેતો એવું ના લઈ જા. અને પાર લઈ જઈ. તો આપણે વધારે ફર્યા નથી, બ્લોગ પૂરો થાય છે. મળીએ નવા બ્લોગમાં. રાધે રાધે.